લોટ બાફવાની કે બીજી કોઈ પણ વધારે ઝંઝટ વગર સ્વાદમાં એકદમ જબરજસ્ત અને સુપર ક્રિસ્પી રવાની ઇન્સ્ટન્ટ ચકરી વિડીયોમાં બતાવી છે. વિડીયોમાં પરફેક્ટ માપ આપ્યું છે જેથી બધાની ચકરી પહેલી વારમાં જ પરફેક્ટ બને. તો વિડીયોને લાસ્ટ સુધી જોઈ ચોક્કસ ઘરે બનાવજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌ પહેલા ચકરી બનાવવા માટે આપણે 1 કપ જેટલો રવો લીધો છે. અત્યારે જે ઝીણો રવો માર્કેટમાં આવે છે તે જ લીધો છે. ગેસ પર એક નોનસ્ટિક પેન મૂક્યું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. જે માપથી માપીને આપણે રવો લીધો હોય તે જ કપના માપથી આપણે પાણી લેવાનું છે. અત્યારે આપણે 2 કપ પાણી લઈએ છીએ. તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દીધી છે જેથી પાણી સરસ ગરમ થઈ જાય. હવે પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર ગેસની ફ્લેમ સ્લો કરી અને રવો એડ કરીએ જેથી તેમાં લમ્સ ઓછા બને. થોડો થોડો એડ કરતા જવાનો ને મિક્સ કરતા જવાનું જેથી તેમાં લમ્સ ઓછા બને. તમે આમાં આવી રીતે દબાવશો ને તો લમ્સ તૂટતા જશે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ છીએ. 2 ચમચી જેટલું બટર એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ બંધ કરીને બધું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, બટર એડ કરવાથી ચકરી ખાવામાં ખૂબ જ સોફ્ટ બનશે. જો બટર ના હોય તો તમે દેશી ઘી અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આપણું પેન ગરમ છે ત્યાં જ આપણે તેને મિક્સ કરીએ છીએ. આપણું મિશ્રણ સરસ રીતે પેનને છોડી રહ્યું છે તો આપણે તેને કાઢી લઈએ છીએ. મિશ્રણને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ. મિશ્રણને આપણે 2 મિનિટ ઠંડુ થવા દઈએ. આપણે એકદમ ઠંડુ નથી થવા દેવાનું, ખાલી આપણે હાથથી અડી શકીએ તેટલું ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે તેમાં અડધો કપ ચોખાનો લોટ ઉમેરીએ છીએ. એકદમ સરળ માપ છે ફ્રેન્ડ્સ. 2 કપ પાણી, 1 કપ રવો અને અડધો કપ ચોખાનો લોટ. અને ફ્રેન્ડ્સ, વજનમાં જોઈએ તો 170 ગ્રામ જેટલો રવો હતો ત્યારે આપણે 85 ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધો છે. હવે ચકરી જેના વગર અધૂરી છે તે સફેદ તલ એડ કરીએ. 1 ચમચી જેટલા તલ એડ કરીએ. અડધી ચમચી જેટલો અજમો મસળીને એડ કરીએ. આનાથી ફ્લેવર સરસ આવશે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ છીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, અત્યારે મેં બધા મસાલા આ રૂટીનની જે આપણી દાળ શાકની ચમચી હોય તેનાથી જ લીધા છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ. હવે આ બધું આપણે મિક્સ કરીએ. આપણે આમાં ફ્રેન્ડ્સ પાણી એડ નથી કરવાનું. આ રવાનું જે મોઇસ્ચર છે તેની અંદર જ આપણે લોટને ભેળવવાનો છે. અત્યારે થોડું મિશ્રણ ગરમ છે. ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ મસાલાથી એકદમ ઇન્સ્ટન્ટ ચકરી તૈયાર થઈ જશે. તમે જુઓ હવે લોટ ભેગો થતો આવે છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ટ્રેડિશનલ રીતે ચકરી બનાવીએ ત્યારે લોટને બાફી અને થોડી લાંબી પ્રોસિજર કરીએ છીએ, પણ જ્યારે આપણને ઇન્સ્ટન્ટ ચકરી બનાવી છે ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. ફ્રેન્ડ્સ, ચોખાના લોટની આપણે જ્યારે ચકરી બનાવીએ છીએ ને તે ખાવામાં થોડી કડક લાગે છે, જ્યારે આ ચકરી નાના બાળકો અને વડીલો બંને ખાઈ શકશે. તમે જોઈ શકો છો બધો લોટ આપણો સરસ મિક્સ થઈ ગયો છે ને આખો એક લોટ બંધાઈ ગયો છે. આપણે આનું ટેક્સચર આવું જ રાખવાનું છે અને આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો છતાં લોટ સરસ ભેગો થઈ ગયો છે. નથી વધારે કડક ને નથી વધારે નરમ. તો પરફેક્ટ મેઝરમેન્ટ લેવું જરૂરી છે. લોટના આપણે ભાગ કરી દઈએ અને આવી રીતે સિલિન્ડર બનાવી દઈએ જેથી સંચામાં આપણે સરસ રીતે તેને ભરી શકીએ. ફ્રેન્ડ્સ, અડધા જ કપ સૂજીમાંથી ઘણી બધી ચકરી બનીને રેડી થશે અને લોટ બાફવાની કે કોઈ પણ વધારે કડાકૂટ નથી. અત્યારે આપણે જે ટ્રેડિશનલ સંચો આવે છે તેમાં ચકરી બનાવીએ છીએ અને આ ચકરીની જાળી લીધેલી છે. બંનેને આપણે તેલથી થોડું ગ્રીસ કરી દઈએ. ચકરી પર પણ થોડું તેલ લગાડી દઈએ. હવે તેલવાળો ભાગ ઉપર આવે તે રીતે ચકરીને અંદર એડ કરીએ. હવે આપણે જે સિલિન્ડર બનાવ્યો તે અંદર મૂકીએ છીએ. હજુ જગ્યા છે તો આપણે બીજો પણ અડધો ભાગ મૂકીએ છીએ.
અને જે સંચાનો ઉપરનો ભાગ છે ત્યાં પણ થોડું તેલ લગાડી દઈએ. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો સંચો ના હોય તો તમે કોઈ પણ થેલી એટલે કે ઝીપલોક બેગમાં ભરી અને તેમાં કાણું પાડીને પણ ચકરી બનાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, ચકરી પાડતી વખતે જ્યારે આમ ક્લોકવાઇઝ ફેરવશો ને ત્યારે ચકરી પડશે, અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઊંધું ફેરવશું ત્યારે ચકરી પડવાની બંધ થઈ જશે. આપણે જે એજીસ છે તેને થોડા સીલ કરી દેવાના, જેથી તળતી વખતે તે નીકળી ના જાય. આવી રીતે આપણે બધી ચકરી તૈયાર કરી દઈએ. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. અત્યારે સ્લો તાપ રાખ્યો છે. હવે આપણે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરીએ. અત્યારે આપણો લોટ સરસ ધીરે ધીરે ઉપર આવે છે, તો અત્યારે આ તેલ પરફેક્ટ છે. જો બહુ વધારે તેલ ગરમ હશે ને તો ફ્રેન્ડ્સ નાખ્યા ભેગી ચકરી લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં બને. ચકરીને આવી રીતે આપણે તાવીથાની મદદથી લઈએ, જેથી તેલ બિલકુલ ના ઉડે અને તેલમાં સરસ રીતે મુકાઈ જાય. એક ટાઈમમાં જેટલી ચકરી આવે ફ્રેન્ડ્સ તેટલી ચકરી આપણે મૂકવાની. અત્યારે આપણે 4 ચકરી મૂકી છે. આને આપણે પહેલા હલાવવાની નથી, કેમ કે સોજી છે તરત જ તે છૂટો પડી જાય. પહેલા આપણે આને થોડી થવા દેવાની. એક સાઈડ સરસ થાય પછી જ ફ્રેન્ડ્સ આપણે તેને પલટાવવાની છે, નહીં તો બહુ જ સોફ્ટને લીધે તે તૂટી જશે. અને ફ્રેન્ડ્સ, આને તળાતા થોડો સમય લાગશે, કેમ કે નહીં તો અંદરથી પોચી રહેશે ને પછી તમે તળીને રાખશો પછી થોડી વાર પછી પોચી થઈ જશે. તો આપણે આને સરસ તળવાની ધીરાથી મધ્યમ તાપે લગભગ 2 થી 3 મિનિટ બંને સાઈડ તળવાની થશે, એટલે 5 થી 6 મિનિટમાં એક બેચ તળાશે. હવે આપણી ચકરી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ ચકરી બનીને રેડી છે. આવી જ પરફેક્ટ રેસિપીઝ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ.